હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। આજે ડામોર સાહેબ ઘરે છે એટલે મેં પૌવા બનાવ્યા। ડામોર સાહેબ રાત્રે જ આવી ગયા હતા તો એક બાજુ ચા બને છે, એક બાજુ કોફી બની ગઈ છે। તો અહીંયા મેં બનાવ્યા છે પૌવા। તો માર છે ને ખાંડ વગરના કાઢી મૂક્યા છે। આ બે જણની ખાંડ નાખી છે, આર્યનને અને પપ્પા માટે। તો થોડા મીઠા હોય તો સરસ લાગે। તો ગાઈસ, તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ। તો સુરભીએ સવારમાં ભૂંગળા બનાવી આપ્યા હતા ભૂંગળા। તો મારા માટે બી તળ્યા છે થોડા, મેં થોડાક જ પૌવા લીધા છે। પણ ચા નાસ્તો તૈયાર છે। આ છે ભૂંગળા, જો સુરભી માટે તળ્યા હતા મેં સવારમાં। તો મારે ખાવા માટે બી તળ્યા છે। પૌવા થોડાક જ લીધા છે મેં। તો આ કોફી આજે વાટકામાં લીધી છે, કપમાં ઠંડી નથી થતી એટલે ડામોર સાહેબને તો બીટ ને બીટ બધું પડતું જ ને ડામોર સાહેબ એમ ના ઘસેડવાનું, દબાઈને ઘસેડવાનું હશે એવું થયું। એમનાથી તો બીટ ગગડાતું જ નતું। આમ કરતા કેમ કરતા હતા ખબર છે? પેલા ઉપર કાતરી પર આમ ગગેડે ના ગગેડાય, દબાઈને કરવું પડે। તો ગાઈ અમે ચા નાસ્તો કરી લઈએ, તમારે કરવો હોય તો આવો। બધા ઘરે હોય ને તારે ગરમ નાસ્તો બનાવવાનું મૂડ થાય, એકલા હોય ને તો નહીં બનાવવાનું થતું। સોફાના કવર ધોવાના છે, એક કાઢી નાખીએ તો બીજા પોથરી નાખીએ। તો ચા નાસ્તો તો થઈ ગયો, એટલે હવે આ કામ રહ્યું છે। સુરભીનું બટન તૂટેલું મળવું જોઈએ। તો ગાઈડ બ્લોકમાં બની રહો। સોફાના કવર બધા કાઢી નાખું અને સરસ ઝાપટી કાઢું। તો આમાં ચા નાસ્તો થઈ ગયો, બધું કામ પતી ગયું, કચરા પોતું, પછી સોફાના કવર કાઢ્યા હતા એક ઢગલો, એ ધોવાઈ ગયા, પછી નીચે ચટ્ટાઈ ધોવાઈ ગઈ, બધું ધોવાઈ ગયું। તો હવે બનાવવાનું છે જમવા। તો આજે જમવામાં શું બનાવવાનું કહું તમને? કઢી પકોડા બનાવવાનું છે, બટાકાનું શાક। તો અહીંયા બધા નીકળવા મૂક્યા છે, પાણી બધું નીકળાઈ જાય ને, કમર રહી ગઈ, બેઠા બેઠા ધોવે, મશીનમાં ના નાખે, મશીનમાં સરખા ધોવાતા નહીં એટલે। તો બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ જમવા બનાવી દઉં। હવે 12:15 થઈ ગયા છે। તો ગાઈસ, અમારે જમવા બની ગયું છે। આજે અમારે જમવાનું શું છે તમને બતાવું। તો કઢી પકોડા છે, પછી બટેકાનું શાક, રોટલી અને મરચાં અને ભાત, એરા ભાત। તો બધા જ બેસી ગયા છે જમવા। ડામોર સાહેબ અહીંયા બેસી ગયા છે। તો ડામોર સાહેબ લો, આજે તો બધા કઢી પકોડા અને બટેકા ટામેટાનું શાક ખવડાવું છું। તો ગાઈસ, તમારે જમવું હોય તો આવો। તો ગરમા ગરમ કઢી પકોડા આપશું અને બટેકાનું શાક આપશું, ભાત આપશું ને લીલા મરચાં બી આપશું જોડે હો। તો ગાઈસ, 7નો સમય થઈ ગયો છે। તો મારું મેં સ્વેટર ધોયું હતું આજે, તો પહેરી લીધું છે। તો અમારા સુરભીબેન ટ્યુશન ક્લાસમાંથી આવી ગયા છે, આર્યા। તો આ બનાવવાનું છે। તો શું બનાવીએ સુરભી? ખીચડી? આજે દિવસે તો કઢી પકોડા બનાવ્યા હતા અને સૂકી ભાજી, બટેકાનું શાક અને ભાત, રોટલી। તો હવે છે ને ખીચડી, ડામોર સાહેબે કહીને ગયા છે ખીચડી બનાવી દે, સસ્તું ને સાદું એમ। ખીચડી તો વઘારી લીધી, તો 6-7 મિનિટમાં થઈ જશે। તો એ કહેતા ખીચડી જ બનાવ, તો આ તો બહુ મોડું થઈ ગયું, તો 2 વાગે તો જમી જ રહ્યા હતા। દાળ પકોડા, કઢી પકોડા અને સૂકી ભાજી, બટાકાનું શાક, રોટલી બનાવી હતું બધું એટલે। તો ડામોર સાહેબ અહીંયા કહું છે કે હિન્દી અરે એ ભાઈ 1 2 3 4 5 6 7 8 ગાવા कुछ નથી તું પૈસા કોણ હે कैसे કેટલા છે ઘણા બહુ બધા છે ઘણા થઈ ગયા એટલા તો એવું લા મન ગણવા દો તો ગાઈસ મન મળી ગયા છે તો આ ક્યાં જશે
માર ખીચામાં બસ બાય 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 ગાઈ મને તો મળી ગયા જો ને 100 ની કકડતી મળી ગઈ છે અને 500 ની મળી ગઈ છે એટલે ઓછામાં ઓછા કેટલા હશે 6000 રૂપિયા હશે એવું લાગે છે એટલા છે હે 6000 છે તમે કેવો અંદાજો લગાવ્યો ગાઈ મને અંદાજો લાગ્યો એટલે કમ્પ્લેટ જ હોય હે લો 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 લઈ લો ચાલશે રહેવા જે બની રેડી થઈ ગઈ છે તો અમે જમવા બેસી ગયા છો જમવું હોય તો આવી જાઓ મિક્સ દાળની ખીચડી છે આજે તો અમે સુરબીન 2 જણ બેસી ગયા સુરબીબેન કેવી બની છે તો અમે જમી લઈએ ગાઈસ તમારે જમવું હોય તો આવો મિક્સ દાળની ખીચડી આપશું અને સાસ આપશું અને ઘી આપશું જોડે તો અમારે ગામડાની સાસ છે અને બીજી બી સાસ આવી ગઈ છે ગામડેથી આ તો આ પૂરી નથી થી તો એકદમ મોળી સાસ છે